તો વાત હવે અન્ય સમાચારોની કરીએ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા છે। 11 મુખ્ય કમિટીઓના સભ્યો તેમાં હાજર રહેવાના છે। નવી કમિટીઓની જાહેરાત થતાની સાથે જ નક્કી કરાશે નવા ચેરમેન। બપોરે 12 વાગે એએમસીની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। એમટીએસ સહિત વિવિધ પેટા કમિટીઓની પણ જાહેરાત કરવામાં આવશે। એએમસીમાં નવી ટીમોની સત્તાવાર જાહેરાતનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ચૂક્યું છે। સિનિયર કોર્પોરેટર્સને મહત્વપૂર્ણ જવાબદારી પણ મળી શકે છે। કોર્પોરેટર મુકેશ પટેલ, પરેશ લખાણી અને સાથે જૈનિક વકીલ સહિત ભાગ્યેશ પટેલ, અનુ પટેલ અને સાથે જ ધરમસિંહ દેસાઈને મહત્વપૂર્ણ જવાબદારી આ કમિટીમાં મળી શકે છે। તો જે પ્રમાણે એક બેઠકનું ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે। નવી જવાબદારીઓ આપવા માટે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરે 12 કલાકે એએમસીની આ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક નામોની પણ ચર્ચા છે। એએમટીએસ સહિતની વિવિધ પેટા કમિટીઓની તેમાં જાહેરાત થશે અને એએમસીમાં નવી ટીમોની સત્તાવાર જાહેરાતનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આજે સામાન્ય સભા મળશે તેમાં અનેક જાહેરાતો પણ થઈ શકે છે। ખાસ કરીને જે 11 મુખ્ય કમિટીઓના સભ્યો છે તે જાહેર થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે જોડાયા છે લાઈવ। મોનિકા, સામાન્ય સભા ચર્ચા ઘણી બધી થઈ રહી છે। અનેક જે નામો છે તે પણ ચર્ચામાં છે। નવી જવાબદારીઓ મળી શકે છે, શું વધુ માહિતી? बिल्कुल लवली जे प्रमाणे આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જે સામાન્ય સભા યોજાવાની છે એની પહેલાં જે કમિટીના 11 જેટલા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની જે છે વરણી કરવામાં આવશે। શહેર પ્રમુખ દ્વારા જે છે આ નામોની જાહેરાત કરવામાં આવશે। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે તમામ જે કોર્પોરેટર જે છે તેઓ પણ પહોંચી ચૂક્યા છે અને હાલ જે મહત્ત્વની જે જવાબદારીઓ જે છે તે પણ સિનિયર કોર્પોરેટરોને આપી શકવામાં છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો રોડ્સ, બિલ્ડિંગ એન્ડ વોટર કમિટી અને હેલ્થ કમિટી એ આ જે ખૂબ જ મહત્ત્વની કમિટી હોતી હોય છે ત્યારે જ આ કમિટીઓમાં પણ જે મહત્ત્વની જે જવાબદારી જે છે સિનિયર કોર્પોરેટરોને આપી શકે છે। જે પ્રમાણે હવે નામની જ્યારે વાત કરવામાં આવે તો જે પ્રમાણે આ જે તમામ સિનિયર કોર્પોરેટરોને જે છે મહત્ત્વની જે ખાસ તો જવાબદારી આપી શકાય છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો હવે તમામ બોર્ડ વાઇઝની જ્યારે નામની વાત કરવામાં આવે તો બોડકદેવમાંથી ધરમસિંહ દેસાઈ, પાલડી વોર્ડમાંથી જૈનિક વકીલ અને નિકોલમાંથી જે પરેશ લાખાણી, ઘાટલોડિયા વોર્ડમાંથી પ્રવીણ પટેલ, જોધપુર વોર્ડમાંથી ભાગ્યેશ પટેલ, સ્ટેડિયમ વોર્ડમાંથી જીતેન્દ્ર ખચેરિયા, નરુણા વોર્ડમાંથી વિપુલ પટેલ, વિરાટનગર વોર્ડમાંથી મુકેશ પટેલ, અસારવા વોર્ડમાંથી અનસુયાબેન પટેલ, સાથે જ લાંભા વોર્ડમાંથી ડૉક્ટર ચાંદનીબેન પટેલને જે કહી શકાય કે એક મહત્ત્વની જે જવાબદારીઓ જે છે આપી શકાય છે। જે પ્રમાણે 12 વાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જે સામાન્ય સભા જે છે યોજાવાની છે એના પહેલાં જે ખાસ કરીને આ જે ચેરમેન જે છે અને ડેપ્યુટી ચેરમેનની ખાસ નિમણૂક કરવામાં આવશે। બિલકુલ મોનિકા, જોડાયેલા રહેજો। અને બીજી તરફ રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી પણ આપણી સાથે લાઈવ જોડાયા છે। રવિ, ત્યાં પણ એક જનરલ બોર્ડની બેઠકનું આયોજન છે, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? રવિ, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે? સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે પ્રમાણે અત્યારે આજે ગાંધીનગર માફ કરજો, એક તરફ અમદાવાદ અને બીજી તરફ રાજકોટમાં પણ જનરલ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની આ બેઠકો છે। કુલ 45 જેટલા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી શકે તે પ્રમાણે પ્રાથમિક માહિતી સામે આવી છે અને બીજી તરફ અલગ અલગ તેમાં નામોની પણ જાહેરાત થઈ શકે છે, કારણ કે મહત્વપૂર્ણ જવાબદારી પણ મળવાની છે। સમય મર્યાદા હટતા આજે લાંબી બેઠક ચાલવાની પણ એક તરફ શક્યતાઓ સેવાઈ રહી છે। આજે એક તરફ અમદાવાદ અને બીજી તરફ રાજકોટ મનપાની જનરલ બોર્ડની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં કુલ 45 પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી। તો આજે એક તરફ અમદાવાદ અને બીજી તરફ રાજકોટ મનપાની જનરલ બોર્ડની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની આ બેઠકમાં કુલ 45 પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રમાણે મેયરે પ્રશ્નોત્તરી માટે 1 કલાકની સમય મર્યાદા પણ હટાવી છે। આ તમામની વચ્ચે સમય મર્યાદા હટતા આજે લાંબી બેઠક ચાલવાની પણ શક્યતા સેવાઈ રહી છે અને બીજી તરફ રાજકોટ અને એક તરફ અમદાવાદમાં પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે।
સંવાદદાતા રવિ મોટવાણી ફરી રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. રવિ, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? બેઠકનું ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે. જી લવલી, જરૂરથી જણાવી દો, રાજકોટ મહાનગરપાલિકામાં જે નવી ભાજપની જ્યારે બોડી આવી છે, મેયર સ્ટેન્ડિંગ સહિતના જે હોદ્દેદારોની વરણી કરવામાં આવી, ત્યારબાદ પ્રથમ જનરલ બોર્ડ મળવા જઈ રહ્યું છે. ત્યારે પ્રથમ જનરલ બોર્ડમાં જ કોંગ્રેસે પોતાનો આકરો વિરોધ કર્યો હતો, કારણ કે જંગલેશ્વરમાં જે ડિમોલેશન થયું હતું ત્યારે જે ખર્ચ કરવામાં આવ્યો હતો તે ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાવે તેવો હતો, કારણ કે 231 રૂપિયાની એક પ્લેટ જે થઈ હતી, કાજુ કતરી સહિતની જે જાયફતો માણવામાં આવી હતી, 27 લાખથી વધુનું જે બિલ થયું હતું. કોંગ્રેસ દ્વારા જે જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલાં કાજુ કતરી અંદર લઈ આવી પોતાનો વિરોધ કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે તેને મહાનગરપાલિકાના કર્મચારીઓને રોકવામાં આવ્યો છે. અને જનરલ બોર્ડ જે પ્રથમ મળવા જઈ રહ્યું છે, તો ખાસ કરીને એ વાત એ છે કે જનરલ બોર્ડ જે સામાન્ય રીતે 1 કલાકનું મળતું હોય છે, પરંતુ આ વખતે નવા મેયર શુક્લા દ્વારા કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. જ્યાં સુધી બધા પ્રશ્નોનું ચર્ચા ન થઈ જાય ત્યાં સુધી જનરલ બોર્ડ ચાલુ રહેવાનું છે. આજે લગભગ 45 જેટલા પ્રશ્નો પૂછાવાના છે, જેમાં 43 પ્રશ્નો છે ભાજપના છે અને 2 પ્રશ્નો છે કોંગ્રેસના સભ્યોના છે. આ 45 પ્રશ્નોનું આ પ્રથમ વખત જનરલ બોર્ડ જે મળી રહ્યું છે તેના માટે તૈયાર અત્યારે વંદે માતરમનું ગાન પણ થઈ રહ્યું છે. જી રવિ અને મોનિકા, આભાર આપ સાથે જોડાયા તે બદલ. તો જે પ્રમાણે અત્યારે આજે બેઠકનું આયોજન છે, નવા જે હોદ્દેદારો છે તેમને મહત્વની જવાબદારી પણ મળી શકે છે.